એની તો જનરલી આજે સપોઝ આપણે કોઈ પણ ફેમિલી સાથે આપણે સ્ટાર્ટ કરીએ, માની લો હું સપોઝ તમારા ઘરે આવ્યો, આ જનરલી પહેલી વસ્તુ એ છે કે સર આ બિઝનેસ એઝ લાઈક એઝ એમ વે આ ફેમિલીમાં જ થશે. ઓફિસ, રેસ્ટોરન્ટ, ચાની કિટલી, પાર્લર, બાઇક પર, પાર્કિંગમાં આ બિઝનેસ ક્યારેય નહીં ચાલે. જે માર્કેટની 90% કંપનીઓ ત્યાં જ ચાલે છે, ત્યાં ઘર બતાવવાનું જ ના હોય. આ આખો બિઝનેસ એવો છે કે જે ઘરે જ ચાલશે. હવે સપોઝ હું ફેમિલી સાથે, એક ફેમિલી છે મારી સામે બેઠું છે, એક પરિવાર છે, તો અહીં સિમ્પલી ત્યાં 4 જ સવાલ પૂછવાના કે સર મારા અહીં તમારા ઘરે આવવાનો મુખ્ય 3 ઉદ્દેશ છે. પ્રથમ ઉદ્દેશ કે તમે સવારથી સાંજ સુધી તમારા ઘરમાં ગુડ મોર્નિંગ થી ગુડ નાઇટ જે બધી વસ્તુ વાપરો છો, સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટ, પાવડર, ચા, તેલ, ઘી, વાપરતા જશો? એટલે કે હા. આ બધી પ્રોડક્ટ બ્રાન્ડેડ જ વાપરતા હશો? બટ નેચરલ છે હા. બીજું, સર બ્રાન્ડેડ આપણે કોને કહીએ? જે ટીવીમાં દેખાય બધી બ્રાન્ડેડ, પણ શું આ વાપરવા યોગ્ય છે કે નહીં આપણે ક્યારે ચેક કર્યું ખરું? ના. તો મારો પહેલો ઉદ્દેશ તો એ છે કે તમારા ઘરે વપરાતી વસ્તુ વાપરવા યોગ્ય છે કે નહીં ચેક કરો. બીજો ઉદ્દેશ કે તમારા ઘરે જે પ્રોડક્ટ વાપરો છો એનાથી તમારું મહિનાનું બજેટ 5 થી 10 હજાર, અમદાવાદમાં રહેતા હોય નેચરલી 5-10 હજાર રૂપિયાનું બજેટ હોય આપણું. પણ અગર આ 5,000 રૂપિયાનું તમારું બજેટ છે ખર્ચ, અગર એ અડધો થઈ જાય તો, મતલબ 2500 થઈ જાય તો કેવું લાગે? તો સામેનું ફેમિલી કહેશે બહુ સરસ. ત્રીજો, અગર આજ ખર્ચમાંથી આવક થાય તો, બટ નેચરલ બહુ સારું. તો મુખ્ય આપણા 3 ઉદ્દેશ છે, પણ એમાં સૌથી પહેલું આપણે જોઈએ કેમિકલ લેસ પ્રોડક્ટ. તેના માટે આપણે અહીંયા સૌથી પહેલું એક નાનું ડેમોન્સ્ટ્રેશન જોઈશું આપણા ઘરમાં વપરાતી વસ્તુઓનું. હવે સૌથી પહેલું આપણે સવારે આંખ ખુલે તો પહેલું કામ આપણે શું કરીએ? બ્રશ કરવાનું. બ્રશ કરવા માટે માર્કેટમાં ઘણી બધી પેસ્ટ છે, રાઈટ? અહીંયા આપણા દેશમાં તો ટૂથપેસ્ટ મતલબ કોલગેટ, રાઈટ? તો આજે આપણે સૌથી પહેલા ચેક કરીએ કે આ પેસ્ટ ખરેખર યુઝ કરવા લાયક છે કે નહીં. સૌથી પહેલે લઈએ આપણે આ માર્કેટની પેસ્ટ, બરાબર, જે જનરલી ચાલતી જ હોય છે માર્કેટમાં, અને લોકો આને બધી પેસ્ટને લગભગ આ જ નામથી ઓળખે છે. એના પછી આપણે માર્કેટની એક બીજી ટૂથપેસ્ટ લઈએ, 70 વર્ષ જૂની કંપની છે ભારતની, ડાબર રેડ, બરાબર. એ લોકો એવું કહે છે કે આયુર્વેદિક કંપની છે. જોઈ લઈએ આ પણ કે ખરેખર એ શું રિઝલ્ટ આપે છે. ત્રીજા નંબરની એક પેસ્ટ લઈએ, અત્યારે ફેમસ છે, બરાબર, પતંજલિ બાબા રામદેવ, બહુ જ ફેમસ છે. દંતક્રાંતિ, સ્વદેશીના નામે પણ અને આયુર્વેદના નામે પણ જોઈએ કે ખરેખર એ પણ શું કામ કરે છે. ચોથા નંબરે એક ઓર કોલગેટ છે, એની જરૂર હોય તો લઈ જ લઈએ. એકચ્યુઅલી કોલગેટની આપણે સેન્સિટિવ બી લીધી છે અને આ બી લીધી છે. પાંચમા નંબરે લઈએ છે સેન્સોડાઇન, બરાબર. સેન્સોડાઇન આપણે લઈએ છીએ જે ડેન્ટિસ્ટ પ્રિસ્ક્રાઇબ કરે છે, દાંતના ડોક્ટર, અને આપણે એટલા માટે જ લઈએ છીએ જેથી કરીને આપણે એને સામે જસ્ટિફાય કરી શકીએ એઝ અ જજ, બરાબર. અને આ એક છે મોદીકેર કંપનીની ફ્રેશ મોમેન્ટ. આ બધી જ પેસ્ટ આપણે લીધી અને હવે આપણે સિમ્પલી આનું એક ડેમોન્સ્ટ્રેશન જોઈએ. જનરલી આપણે માનીએ છીએ કે કોઈ પણ આપણે જ્યારે માર્કેટમાં આપણે જ્યારે બ્રશ કરીએ સવારે આપણા ઘરે, તો જેટલું ફીલ થાય એટલા દાંત સારા સાફ થાય છે, એઝ વી નો, બરાબર. આવું લોકો માને છે, પણ શું ખરેખર એવું હોય છે ખરું? તો આજે આપણે લાઈવ ચેક કરીએ. તમે ગ્લિસ્ટરનો ડેમો જોયેલો જ છે, પણ આપણે તો બી આ એક કરીએ કે આજે માર્કેટની ઘણી બધી પેસ્ટ છે. તેમાં સૌથી પહેલી પેસ્ટ લઈએ આપણે અહીંયા કોલગેટ સેન્સિટિવ, બરાબર, જે જેલ છે. આ ડાબર રેડ, આ કોલગેટ, બરાબર, વ્હાઇટ કોલગેટ, આ ફ્રેશ મોમેન્ટ અને આ સેન્સોડાઇન. આપણે બધી જ પેસ્ટની અંદર એસિડ એડ કર્યું, બરાબર. આ જેલ છે, નો ઇફેક્ટ, ડાબર રેડ, દંતક્રાંતિ, કોલગેટ, ફ્રેશ મોમેન્ટ અને સેન્સોડાઇન. તમે જુઓ બધી જ ટૂથપેસ્ટની અંદર આપણે અગર જોવા જઈએ તો જે પણ ટૂથપેસ્ટ, બરાબર, જેની અંદર કેમિકલનો બેઝ છે અથવા તો એક્સેસિવ ફ્લોરાઇડ છે, અને અગર સાયન્ટિફિકલ લેંગ્વેજમાં જોવા જઈએ તો જેનું પીએચ બેલેન્સ મેન્ટેન નથી, એ બધી જ પેસ્ટ ક્યાંક ને ક્યાંક રિએક્શન આપે છે. હવે હું એવું નથી કહેતો કે રિએક્શન આપે છે એનો મતલબ એ કામ નથી કરતી, કામ બધી જ કરે છે, પણ કામ કરવાની સાથે સાથે એના સાઈડ ઇફેક્ટ બી છે. આપણા દાંત ઉપર કુદરતી એનેમલ એક પડ હોય છે, અને આ પેસ્ટ શું કરે છે કે એ જે પડ છે એને ઘસી દે છે એસિડના કારણે, અને ઘસાઈ જવાના કારણે શું થાય છે કે આપણા જે દાંત છે એની જે ક્ષમતા છે એ ડાઉન થાય છે, ધીમે ધીમે કેવિટી. તમે જો આપણા પેરેન્ટ્સના દાંત આપણા કરતા મજબૂત હતા અને આપણા બાળકના દાંત આપણા કરતા બી ખરાબ છે. કારણ શું કે એને 2 દાંત આવ્યા ત્યાંથી જ આપણે ઘસાવાનું ચાલુ કરી દીધું, એટલે જે કુદરતી જે છે એના ઉપર જે પ્રોટેક્શન હતું એ ખરાબ થઈ ગયું. એનીવે, આ 2 પેસ્ટ જ સારી છે એવું નથી. આના સિવાય માર્કેટની બીજી 4 કંપનીની પેસ્ટ સારી છે, અને 4 કંપનીની જે સારી પેસ્ટ છે અગર એમના નામ લઈએ તો આ 2 સિવાય એક એમવે કંપનીની ગ્લિસ્ટર 290 રૂપિયાની આવે છે, એક વેસ્ટીજ કંપનીની અંદર 2 ટૂથપેસ્ટ, એક 75 અને 150 વાળી. એમાં જે 150 વાળી વ્હાઇટનિંગ છે એ પણ એવી જ આવે છે. એ સિવાય એક આવે છે એફએલપી કંપનીની 550 રૂપિયાની ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સ. સેન્સોડાઇન 120 રૂપિયાની 70 ગ્રામ છે, એના લગભગ 150 રૂપિયા 100 ગ્રામ. આ બધી જ કેટેગરી, આ કેટેગરીની જેટલી પણ ટૂથપેસ્ટ છે બધી 150 રૂપિયાથી ઉપર મળે છે માર્કેટમાં. આ એ જ ક્વોલિટી, એ જ કેટેગરીની પ્રોડક્ટ આપણી કંપની માત્ર 75 રૂપિયામાં આપે છે.
તો જે કામ 75 રૂપિયામાં થતું હોય એ કામ માટે માર્કેટની 150 થી 200 500 રૂપિયા શું કરવા ખર્ચવા. વન મોર થિંગ, અગર 50-60 રૂપિયા તો આનાય ખર્ચીએ છીએ, તો 50-60 રૂપિયા ખર્ચીને કેમિકલ વાપરવું એના કરતા ડીપી પ્રાઇસ 62 રૂપિયામાં પડે છે. સર આ પેસ્ટ અગર 12 મહિના વાપરો તો માત્ર 30 રૂપિયામાં પડે. એટલે આ બધા કરતા પણ સસ્તી. કેવી રીતે એ આપણે આગળ સમજીશું. અચ્છા, અને એમાં પાછું ક્યારેય એવું નહીં કહીએ કે તમારે બ્રશમાં ચણા દાણા જેટલી લેવાની, એવું કશું નહીં. તમારે જેટલી લેવી એટલી લેવાની, તો બી તમને માત્ર 75 જ પડે છે, અને તો બી તમને 30 રૂપિયા જ પડશે. કેવી રીતે એ આપણે આગળ સમજીએ. ખેર, આ તો થઈ ગઈ પેસ્ટની વાત. હવે આપણે જયારે બ્રશ કરીએ તો બ્રશ કર્યા પછીનો બીજો ઉદ્દેશ શું હોય? નાવાનું. નાવા માટે આપણે અલગ અલગ સોપ યુઝ કરતા હોઈએ છીએ, બરાબર. અને અલગ અલગ સોપ યુઝ કરતા હોઈએ છીએ. સોપનો ઉપયોગ કરવાનો મુખ્ય કન્સેપ્ટ શું? સોપ ઉપયોગ કરવાનો ઓછું કરી દો પાણી, થોડું ઓછું કરી દો, ઓછું કરી દો. આજે આપણે સોપ યુઝ કેમ કરીએ છીએ? સોપ ઉપયોગ કરવાનો મુખ્ય 3 ઉદ્દેશ છે, બરાબર. અને એ ઉદ્દેશ શું? સૌથી પહેલો ઉદ્દેશ એ છે કે આપણા બોડી ઉપર જે મોઇશ્ચર હોય એ લઈ શકાય, ડિયોડ્રાઇઝ કરી શકાય, મતલબ સુગંધ આવે. અને ત્રીજું એન્ટીબેક્ટેરિયલ, મતલબ બેક્ટેરિયાને દૂર કરી શકાય. પણ જો ભારતમાં આ 3 કામ કરવા હોય તો 3 સાબુથી નાવું પડે. સુગંધ જોઈતી હોય તો લક્સ, લિરિલ, સિન્થોલ, સંતૂર. પ્રોટેક્શન જોઈતું હોય તો ડેટોલ, સેવલોન અને લાઈફબોય. અને મોઇશ્ચર જોઈતું હોય તો પિયર્સ અને ડવ. હવે તમે 3 સાબુથી કઈ રીતે નાવાના? અને 3 સાબુથી નાવાનો સમય, પૈસા અને પાણી ક્યાં છે? નથી. પણ અગર એવો કોઈ સોપ મળી જાય જેમાં જો આ 3 કામ થાય તો મજા આવે. પણ આપણે આજે એની સામે એક સિમ્પલ ડેમોન્સ્ટ્રેશન કરીશું, જેમાં માર્કેટની નંબર 1 ટૂથપેસ્ટ જોઈએ એમ નંબર 1 સોપ સાથે ડેમો કરીશું. સૌથી પહેલા આપણે પાણી, આપણું એક એવું એમ સમજીએ કે આર્ટિફિશિયલ આપણે બોડી બનાવી છે, અને એની અંદર આપણે એડ કરીએ છીએ બીટાડીન, ટિંચર આયોડિન જેને આપણે કહીએ છીએ, બરાબર. બીટાડીન થી આપણે પાણીને મતલબ દુર્ગંધ વાળું બી કરી દીધું અને ગંદુ બી કરી દીધું. હવે આ બંને પાણીની અંદર આપણે સોપ લઈશું. એમાં માર્કેટનો નંબર 1 સોપ એરિસ્ટોકેટ ચોઇસ, બહેનોની ફેવરિટ ચોઇસ છે ડવ. એકની અંદર મૂકીએ નંબર 1 ડવ સોપ, અને એકમાં મૂકીએ આપણે મોદીકેરનો સોપ વોશ. અને બંને સોપને આપણે નાવા માટે જે સમય જાય 5 થી 10 મિનિટનો, આપણે માત્ર 5 મિનિટનો સમય આપીએ, અને 5 મિનિટ પછી આપણે જોઈએ કે શું થઈ શકે છે, બરાબર, કે શું આ ખરેખર કામ કરે છે ખરા. હવે ત્યારબાદ આપણે એક બહુ સરસ ડેમોન્સ્ટ્રેશન જોઈશું, અને એ ડેમોન્સ્ટ્રેશન આપણે જોઈએ છે ફિનાઇલનું. માર્કેટની અંદર ઘણી બધી અલગ અલગ બ્રાન્ડના ફિનાઇલ યુઝ થતા હોય છે. ખૂબ હાલ હું તમને માર્કેટના નંબર 1 ફિનાઇલનો ડેમો બતાવું. લાઇઝોલ. અક્ષય કુમાર આની એડ કરે છે, બ્રાન્ડ એમ્બેસેડર છે. આના ઉપર એવું લખ્યું છે કે 99.9% જમ્સ દૂર થાય છે. થાય છે કે નથી થતા આજ સુધી કોઈ ચેક કર્યા નથી, પણ આજ આપણે લાઈવ ચેક કરીએ. ખેર, ટીવીમાં તો આવું બતાવે, એક હાથ આમ કરીને બતાવે, લગભગ બધા બેક્ટેરિયા જતા રહે, 2-3 બેક્ટેરિયામાં મળતા બતાવે. કેમ કે જાય ખરા ના જાય, કારણ કે બેક્ટેરિયા તો દેખાય છે કે આંખોથી કોઈને ખબર પડશે. આજે આપણે લાઈવ ચેક કરીએ. એના માટે આપણે સિમ્પલ ટેસ્ટિમોનિયલ લઈએ. એના માટે આપણે યુઝ કરીશું ઉજાલાનું. એકચ્યુઅલી બેક્ટેરિયા તો પાણીમાં છે, બરાબર, પણ એ જોઈ નથી શકાતા. આપણે બેસિકલી આમાં એક ઉજાલાનો યુઝ કરીએ. ઉજાલા એક ઘડી છે, આ કોઈ કલર નથી. જો કલર હોય તો સફેદ કપડા બ્લુ થઈ જાય, પણ આ એક પ્રોસેસ છે જે બેક્ટેરિયલ પ્રોસેસ કરે છે, જેના કારણે સફેદ વસ્તુ વધારે સફેદ થાય છે. ધેટ્સ ઇટ, બરાબર. હવે આપણે બંનેને ઇક્વલી આની અંદર ગંદુ બી કર્યું, બેક્ટેરિયલ પ્રોસેસ બી કરી છે. હવે લઈએ બજારનું નંબર 1 ફિનાઇલ, અને જોઈએ આ કેટલું કામ કરે છે. એ લોકો એવું કહે છે કે 1 ડોલ પાણીની અંદર 1 કેપ યુઝ કરવાનું. આપણે 1 ડોલમાં નહીં, માત્ર અડધા ગ્લાસમાં આખી કેપ યુઝ કરીએ. લેટ્સ સી કે શું આ કોઈ બેક્ટેરિયા દૂર કરે છે, અથવા તો જમ્સ દૂર કરે છે, અથવા તો ગંદકી દૂર કરે છે. હવે બીજું ફિનાઇલ લઈએ આપણે, એ છે મોદીકેરનું સ્ટેરી-ક્લીન, બરાબર. આ મોદીકેરનું ફિનાઇલ છે, આ બાયોસેફ પ્રોડક્ટ છે, નેચરલ પ્રોડક્ટ છે, અને આ પણ એ જ કામ કરવાનું છે આપણે જે એક્સપેક્ટ કરીએ છીએ, જે આને કરવાનું છે. માત્ર 2 થી 3 ml. શું આ જમ્સ દૂર કરે છે ખરું? See the result. 100% process. One more thing, sir. આની અંદર મેં માત્ર 2 થી 3 ml એડ કર્યું છે. આની અંદર 20 ml હતું. આની અંદર ઓલમોસ્ટ પાણી છે, મતલબ લગભગ 40 થી 50 ml પાણી છે આની અંદર. બાકીનું બધું જ પાણી હોવા છતાં હજી આની એટલી ક્ષમતા છે કે અમારેલા જમ્સ બી દૂર કરી શકે. વિધિન અ મોમેન્ટ. છતાં પણ આની અંદર એક કલર દેખાય છે. આ કલર કોનો છે? લાઇઝોલનો. તો પછી લાઇઝોલમાં આવે છે શું? કલર જે દેખાય છે, પાણી જે આપણા ઘરે મફત આવે છે, અને ત્રીજો અક્ષય કુમાર. સર આ 3 ના 180 રૂપિયા, 98 રૂપિયાનું 500 ગ્રામ આવે છે, બરાબર. 180 રૂપિયા લીટર ફિનાઇલ, પ્યોર કેમિકલ બેઝ. આ પાણીનો યુઝ કર્યા પછી તમારા અંદર ડ્રેનેજમાં જ નાખવું પડે, બાકી તમે એનો કોઈ યુઝ ન કરી શકો.
અને આનાથી જે સ્કિનના પ્રોબ્લેમ થાય, સ્કિન રિલેટેડ જે પ્રોબ્લેમ થાય છે, એસિડિક પ્રોબ્લેમ, એનું તો કોઈ સોલ્યુશન જ નથી. સર આ પ્રોડક્ટ પ્યોર નેચરલ પ્રોડક્ટ છે, બાયોસેફ પ્રોડક્ટ છે. આની મજાની વાત એ છે કે આને યુઝ કર્યા પછી પણ આને વેસ્ટ નહીં થાય. એઝ લાઈક એઝ એલઓસી આ પાણીને અગર તમે પ્લાન્ટમાં યુઝ કરશો તો પ્લાન્ટનો ગ્રો અપ કરશે જૈવિક ખાતરની જેમ. અગર ગામડાના લોકો છે અને પશુપાલન કરે છે તો ગાયો ભેંસો જ્યાં બાંધતા અગર સ્પ્રેડ કરી દેશે તો ત્યાં પણ એને માખી મચ્છરથી બચાવે છે. અને ઓલમોસ્ટ 24 કલાકની એની રેઝિસ્ટન્સી છે કે ઉધઈ, માખી મચ્છર, મકોડા કશું જ નહીં આવે. હવે વાત કરીએ કિંમતની. કામ ન કરવાના જો 180 રૂપિયા લોકો ખર્ચી શકતા હોય ભારતની અંદર, તો કામ કરવાના કેટલા ખર્ચવા જોઈએ? સર આ માત્ર 10 રૂપિયા લીટર છે. ઓનલી 10 રૂપીસ લીટર. ડાયરેક્ટ સેલિંગના ઇતિહાસમાં સૌથી સસ્તું ફિનાઇલ. 100 રૂપિયાની બોટલ છે, 10 લીટર ફિનાઇલ બનાવવાનું અને એમાંથી રોજ 2 કેપ જ યુઝ કરવાનું. અને મેં એની કોન્સન્ટ્રેશનની તાકાત છે તો ઓલરેડી તમને બતાવી દીધી. 10 રૂપિયા ફિનાઇલ જો આટલું સસ્તું બાયોસેફ મળતું હોય તો માર્કેટની અંદર તમે કરિયાણાની દુકાનમાં જાઓ તો ઓલા 30-40 રૂપિયા વાળા લાલ પીળા ગુલાબી ડબલા મળે છે નકરા એસિડના, એના 40 રૂપિયા લોકો ખર્ચે છે જે સીધું વાપરવાનું છે. તો સાહેબ એના કરતા 10 રૂપિયા લીટર શું ખોટું? તો ઇન્ડિયાના કોઈ પણ સામાન્યમાં સામાન્ય ઘરના બજેટમાં પણ આ શૂટ થઈ શકે છે. આટલી યુનિક અને આ બેસ્ટ પ્રોડક્ટ છે. હવે આપણે એક બેસ્ટ પ્રોડક્ટનો ડેમો જોઈએ, બરાબર છે? જે છે આપણે આનું તમે શેપ જોઈને તમને આઈડિયા આવી જશે. બિયોન્ડ બ્લુ ટોયલેટ ક્લીનર, બરાબર. આનો પણ અત્યારે તો બ્રાન્ડ એમ્બેસેડર અક્ષય કુમાર જ છે, રાઈટ? ટોયલેટ ક્લીનરની અંદર જનરલી જાણતા જ હોય છે કે આપણે ફેમિલીમાં ડેમો થાય, બેનો બેઠા આપણે નેચરલ પ્રશ્ન પૂછીએ કે માર્કેટની અંદર કોઈ પણ ટોયલેટ ક્લીનર યુઝ કરો, હું તો કહું છું હાર્પિક હોય કે હાર્પિક જેવા કલરના દેખાતા કોઈ પણ બ્લુ કલરના ડબલા. એનો કન્સેપ્ટ શું હોય કે કોઈ પણ બાથરૂમ યા વોશરૂમની અંદર ટોયલેટની અંદર સ્પ્રેડ કરો, 10 મિનિટ વેઇટ કરો, 10 મિનિટ પછી પાણી નાખીને વોશ આઉટ કરો. નો ડાઉટ ક્લીન કરે છે, પરંતુ સાથે સાથે અગર એ વોશ આઉટ કરતી વખત બહેનોના હાથ અથવા પગને જો અગર એ અડે છે તો ત્યાં બળતરા પણ થાય છે અને ઘણી વખત એનાથી ઘણા બધા રિએક્શન બી આવતા હોય છે. મોરઓવર એ જયારે સાફ કરે છે ને ત્યારે ઇરિટેટિંગ એની જે સ્મેલ હોય છે એના કારણે માથું દુખવું, ઘણા બધા ફેફસાના કેન્સર, આ બધી ઘણી બધી પ્રોબ્લેમ્સ થતી હોય છે. એનીવે આ આપણું ટોયલેટ ક્લીનર છે. આ પહેલી પ્લસ પોઈન્ટ એ છે કે આ પણ બાયોસેફ છે. બીજું આ 90 સેકન્ડ ફોર્મ્યુલા પર કામ કરે છે, માત્ર 90 સેકન્ડ, 1.5 મિનિટની અંદર. એનું આપણે અહીંયા લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોઈશું. આ એક તાંબાનું એક નાનકડું વાસણ છે. આપણે આના ઉપર ચેક કરીશું કે શું આ ખરેખર સાફ સફાઈ કેટલી કરે છે. આપણે જનરલી જાણીએ છીએ કે પહેલા લોકોના દરેકના ઘરે, બધાના ઘરે તાંબાના વાસણ હોતા હતા. હવે લોકો તાંબાના વાસણ નથી રાખતા. કેમ? કારણ કે એની સાફ સફાઈ કરવી બહુ જ મુશ્કેલ હોય છે. પણ આપણે અહીંયા જોઈએ આ તાંબાનું વાસણ છે. હું માત્ર એક આંગળીનો યુઝ કરું છું, ઓનલી સિંગલ ફિંગર, અને એ પણ ડેલિકેટલી, કોઈ સ્ક્રબ નહીં, કશું જ નહીં. આ જ નાનકડી આટલું નાનું વેસલ્સ પણ અગર જો બેનો તાંબાનું સાફ કરવું હોય તો એમને ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ થાય. આંબલીન, પિતાંબરીન, લીંબુન કેટલું બધું ઘસે ત્યારે થાય. આજ સુધી કોઈ જેન્ટ્સના હાથે કોઈ તાંબાનો લોટો સાફ થતો એ બી એક આંગળીથી તો નહીં જ જોયો હોય. સી ધ પાવર ઓફ ધેટ પ્રોડક્ટ. અને સર મજાની વાત એ છે કે આ સાફ કરીને હું એ નથી બતાવવા માંગતો કે કેટલું સરસ સાફ કરે છે. એ તો મારે બતાવવું જ નથી કે કેટલું સરસ સાફ કરે છે, કારણ કે એ તો ટોયલેટ ક્લીનર છે, એનું કામ જ સાફ કરવાનું છે. એનું કામ જ સાફ કરવાનું છે, તો સાફ તો કરવાનું જ છે. મારે એ બતાવવું છે કે મેં મારી આંગળીથી સાફ કર્યું. અને મજાની વાત એ છે કે છેલ્લા 20 મહિનામાં 1000 લોટા સાફ કરી દીધા છે આ જ આંગળીથી, હજી સુધી કશું નથી થયું. સો એ આપણે સાબિત કરવા માંગીએ છીએ કે આ બાયોસેફ પ્રોડક્ટ છે. હવે વાત કરીએ કિંમતની. હાર્પિક મળે છે 178 રૂપિયે, આપણું મળે છે 162 રૂપિયામાં. એ પણ એમઆરપી 141 રૂપિયા ડીપી પ્રાઇસ છે. માર્કેટ કરતા 40 રૂપિયા સસ્તું. બાયોસેફ, નેચરલ, સાઇડ ઇફેક્ટ વગરનું અને ક્લીનની એની ક્ષમતા જુઓ. તો જે કામ માર્કેટમાં 180 ખર્ચીને કેમિકલ વાપરીને લોકો કરે છે એ જ જગ્યાએ આ કેમ નહીં? મજાની વાત એ છે કે સર આ ડેમો થાય અમે બહુ નેચરલી ઓપનલી વાત કરીએ છીએ કે આજે જનરલી બહેનોને કોઈ પણ તમે ડર્મેટોલોજીસ્ટ ડોક્ટર પાસે જાઓ, કોઈ પણ ચામડીના ડોક્ટર જોડે જાઓ, અગર ત્યાં 20 પેશન્ટ બેઠા હોય તો 20માંથી કમસે કમ 16 થી 17 બહેનો હોય. કેમ? ચામડીના ડોક્ટરના ત્યાં બહેનો જ વધારે આવે છે. અને એમાંથી 50% પેશન્ટના ડોક્ટર જયારે બહાર આવે પ્રિસ્ક્રાઇબ કરે કે હમણાં જ્યાં સુધી આ બીમારી ના મટે ત્યાં સુધી કપડા ધોવાનો પાવડર, સાબુ તમારે વાપરવો નહીં. હવે આ શક્ય છે ખરું? કારણ કે સૌથી વધારે સ્કિન કેન્સર ભાઈઓના મુકાબલે બહેનો થાય છે, જ્યારે કે સૌથી વધારે પોલ્યુશનમાં, આઉટિંગમાં, ફેક્ટરીઝમાં, સિમેન્ટની કંપનીઓમાં ભાઈઓ કામ કરે છે. તો બહેનો કેમ થાય છે? કારણ કે બહેનો સવારથી લઈને સાંજ સુધીમાં સૌથી મોટા કેન્સરના 3 કોઝ, એસિડ, બીજા નંબરનું છે ફિનાઇલ, ત્રીજા નંબરના છે ટોયલેટ ક્લીનર અને બાકીના છે કોસ્મેટિક્સ. આ સૌથી વધારે કેન્સરના કોઝ કરે છે સ્કિન રિલેટેડ, અને એના કારણે આ લોકોને નુકસાન થતું હોય છે. ખેર, આપણો નાવાનો સમય અહીંયા પૂરો થયો. આ મોદી કેરનો સોપ છે, સોપ વોશ, અને માર્કેટની નંબર 1 બ્રાન્ડ ડવ. બરાબર, રિઝલ્ટ આપણી સામે છે. આ તો જોયું એનું રિઝલ્ટ. અને 3 કામ કરવાના હતા. ગંદકી દૂર કરવાની હતી, દુર્ગંધ દૂર કરવાની હતી, મોઇશ્ચર કરવાનું હતું. હવે આપણે જોઈ લઈએ. આ એક સોપ લીધો મોદી કેરનો, બરાબર, એક હાથમાં.
એક હાથમાં સોપ લઈએ આપણે ડવ નંબર 1 બ્રાન્ડ, બરાબર, થેન્ક યુ, બરાબર. આ સોપને હું બિંદાસ અહીં મૂકી શકું છું વિધાઉટ હેસિટેશન. આને હું આખા હાથમાં પણ પકડી શકું છું, કશું જ નથી. હવે આને જોઈએ આપણે. 3 = 1, મતલબ આ 3 સોપ વપરાય ત્યારે એક સોપ વપરાય. આને કશું થાય જ નહીં. અને તમે હાથે ડાળશો તો બી કંઈ નહીં થાય, નીટ એન્ડ ક્લીન. અને તમે હાથે ડાળો કશું જ નહીં થાય. આ સાબુની બ્યુટી એ છે કે તમે તમારા બોડી પર રબ થાય તો જ વપરાય. જ્યારે આપણા સાબુ આપણા ઘરમાં વપરાતા લક્સ, સંતુર, સિંથોલ, ડેટોલ, સેવલોન, લાઇફબોય, આ બધા સાબુની બ્યુટી એ છે કે તમે તો 9-5 મિનિટમાં બહાર આવતા રહો આફ્ટર હેવિંગ બાથ. તમે તો નાયા પછી 5 મિનિટમાં બહાર આવી જશો, પણ તમારો સાબુ ઓછામાં ઓછો 1 થી 1.5 કલાક નાવાની પ્રોસેસ ચાલુ રાખતો હોય છે, બરાબર. એટલે જનરલી એવું કહી શકાય કે આપણા ઘરમાં વપરાતા સાબુ છે એ 3 વાપરો ત્યારે એક વપરાય. હું તો કહું 3 ન છોડ દો. અગર 2 = 1 પણ ગણો તો સર માર્કેટની કોઈ પણ બ્રાન્ડ લઈ લો, કોઈ પણ, અગર 75 ગ્રામનો સોપ લો તો 25 રૂપિયાથી લઈને 34 રૂપિયા 35 રૂપિયા થાય. આપણે રાઉન્ડ ફિગર 30 રૂપિયા પકડીએ. અગર 30 રૂપિયાના 2 સોપ પણ ગણો તો બી 60 રૂપિયા થાય. આ 32 રૂપિયામાં કામ કરે. 32 રૂપિયામાં 3 કામ કરશે, મોઇશ્ચર, ડિઓડ્રન્ટ અને પ્રોટેક્શન. જ્યારે ઓલો સાબુ 30 રૂપિયા 50 રૂપિયા ખર્ચ્યા પછી પણ સિંગલ કામ કરશે, આઈધર મોઇશ્ચર, આઈધર પ્રોટેક્શન, આઈધર ડિઓડ્રન્ટ કરશે. હવે શું આને કામ કર્યું એક વખત તમે જાતે ફ્રેગ્રન્સ લઈને ચેક કરો. શું દુર્ગંધ દૂર થઈ? અને જો સર બીટાડીનની દુર્ગંધ દૂર થાય તો માણસનો પસીનો બીટાડીન જેટલો ગંદો ન હોય. આપણે આનાથી જ પ્રૂવ કરવા માંગીએ છીએ. આ પણ એટલું જ ઇફેક્ટિવ પ્રોડક્ટ છે. આને પણ સાફ કરી દે છે. તો એકદમ હાઈલી કોન્સન્ટ્રેટેડ અને હાઈલી એફિશિયન્ટ પ્રોડક્ટ છે. બધી જે બેસ્ટ કામ કરે છે. આવી સારા કંપનીની અંદર 450 પ્રોડક્ટ છે અને બધી પ્રોડક્ટના ડેમો થાય. આપણી ચાનો પણ ડેમો થાય છે, આપણા હની, આપણા મધનો પણ ડેમો થાય છે, ઇનફેક્ટ આપણા મુખવાસનો પણ ડેમો થાય. અને કોઈ પણ ઇન્ડિયાની નંબર 1 મોલની અંદર નંબર 1 બ્રાન્ડ વેચાતી હોય ને એની જોડે થાય. ના સિર્ફ ક્વોલિટીમાં, પ્રાઇસમાં પણ. આજ મેં તમને જેટલી પણ પ્રોડક્ટ બતાવી એ ક્વોલિટીમાં તો નંબર 1 છે જ, પણ પ્રાઇસ માર્કેટમાં વેચાય એના કરતા પણ સસ્તી છે. એનીવે, હવે સર આ જે બધી પ્રોડક્ટ બતાવી, અગર આ જ પ્રોડક્ટ અગર તમને 50% કિંમતે મળે તો સારું લાગવાનું, રાઈટ? તો હવે જોઈએ કે આ વસ્તુ આપણને સસ્તી કેવી રીતે પડે. તો આપણી જે બીજા નંબરની ઓફર હતી એ હતું આપણું બજેટ. એક મિનિટ બીજા નંબરનું છે આપણું બજેટ. આપણા મેં જેમ કીધું કે આપણા મુખ્ય 3 ઉદ્દેશ છે. પહેલો કેમિકલ લેસ પ્રોડક્ટ, બીજા નંબરનું આપણા બજેટને 50% કરવું, ત્રીજું છે ખર્ચમાંથી આવક. હવે આપણે વાત કરીએ બજેટની, બરાબર. આજે અગર બજેટની વાત કરવામાં આવે 50% આપણે કરવું છે. ફોર એક્ઝામ્પલ, આજે કે એવરેજ ઇન્ડિયન ફેમિલીનો એવરેજ ખર્ચ મહિનાનો કેટલો હોય છે? 4 થી 5,000 રૂપિયા હોય. આ 5,000 રૂપિયાનો સામાન આપણે લાવીએ ક્યાંથી? કોઈને કોઈ શોપમાંથી, આઈધર મોલમાંથી. આજકાલ મોલનો પણ કન્સેપ્ટ છે. આજે તમારી પાસે ત્રીજો વિકલ્પ છે મોદી કેર. કોઈ પણ જગ્યાએ જાઓ, પ્રાઇસ તો ચૂકવવી જ પડે, પૈસા તો આપણે આપવા જ પડે છે. અગર પ્રાઇસની વાત કરો તો શોપમાં અંદર જાઓ તો તમારે કઈ કિંમત આપવી પડે? MRP, છાપેલી કિંમત. અગર મોલમાં જશો તો 2-5% ડિસ્કાઉન્ટ મળશે. પરંતુ અગર મોદી કેરની અંદર તમે રજીસ્ટ્રેશન કરાવી દો, રજીસ્ટ્રેશન તમારું ફ્રી છે, લાઈફ ટાઈમ બધી જ પ્રોડક્ટ 10 થી 20% ડિસ્કાઉન્ટમાં મળશે. આપણે રાઉન્ડ ફિગર ગણીએ 15%. 75 રૂપિયા 62 માં મળે, 3900 સાબુ 32 માં મળે, 550 નું ઘી 500 રૂપિયામાં મળે, રાઈટ? બીજા નંબરની વસ્તુ છે સર ગિફ્ટ. શું દુકાન અને મોલમાં કોઈ ગિફ્ટ મળે ખરી? ના. અહીંયા તમે માત્ર 1000 રૂપિયાથી ઉપરનો સામાન લો, એવરી ટાઈમ યુ વિલ ગેટ 10% ફ્રી. 1000 રૂપિયાનો સામાન લીધો 100 રૂપિયાનો સામાન ફ્રી, 5000 નો સામાન લીધો 500 રૂપિયાની પ્રોડક્ટ ફ્રી. ત્રીજા નંબરની વસ્તુ છે કેશબેક. દુકાન અને મોલમાં કોઈ કેશબેક મળશે નહીં, પણ આજે આપણે લોકો ગૂગલ પે, ફોન પે, ક્રેડિટ કાર્ડ યુઝ કરીએ છીએ. કેમ કે 5-10 રૂપિયા કેશબેક મળે. પણ જે દુકાનના મોલમાંથી છેલ્લા 20 વર્ષથી સામાન લઈએ છીએ ત્યાં કોઈ કેશબેક એક્સપેક્ટ કરતા નથી. પણ આપણા ત્યાંથી તમે કોઈ પણ પરચેસ કરો એનો 50% બિઝનેસ વોલ્યુમ ગણાય, એના 7 થી 22% દર મહિનાની 9 તારીખે તમારા બેંક એકાઉન્ટમાં કેશબેક જમા થશે. આપણે ગણીએ 10%. સર આ 3 નો સરવાળો મારો તો 35% ડિસ્કાઉન્ટ તો તમને થઈ ગયું, મતલબ 100 રૂપિયાની પ્રોડક્ટ 65 માં પડી. ચોથા નંબરનો સૌથી યુનિક પ્રોગ્રામ છે લોયલ્ટી, વફાદારી. છેલ્લા 20 વર્ષથી આપણા દુકાન અને મોલ જોડે વફાદાર છીએ. આના બદલામાં લોકો શું આપ્યું? કશું જ નહીં, રાઈટ? આપણી કંપની શું કહે છે? તમારા ઘરનો ખર્ચો ભલે 5000 રૂપિયાનો રહ્યો, પણ તમે માત્ર અગર એવરેજ 2500 રૂપિયાનો સામાન પણ મહિનાના ખાલી 6 મહિના સુધી મોદી કેરમાંથી ખરીદો તો 7મા મહિને તમને એટલા જ રૂપિયાની એવરેજની પ્રોડક્ટ એટલે કે 2500 રૂપિયાનો સામાન ફ્રી મળશે, જે તમારે જોઈતું હોય. હવે આવી ઓફર તો દુનિયામાં કોઈ નહીં આપતું. 6 મહિના ખરીદો 7મા મહિને ફ્રી. સેમ વસ્તુ અગર તમે 12 મહિના કન્ટિન્યુ કરો, એવું તો છે નહીં કે 7મા મહિનેથી રસોઈ નહીં બને, નવાસે નહીં, બ્રશ નહીં થાય, તો ચાલુ જ રહેવાનું. તો 13મા મહિને જે એવરેજ આવી અને ડબલ એટલે કે 5000 રૂપિયાની પ્રોડક્ટ ફ્રી. વર્ષના અંતે અગર તમે સરવાળો મારો તો 2500 × 12 તમારો વાર્ષિક ખર્ચ કેટલા રૂપિયાનો થયો? 30000 રૂપિયાનો. હવે સર અહીંયા મારો એક સિમ્પલ સવાલ રહેશે
કે સપોઝ આ મેં તમને બધી પ્રોડક્ટ બતાવી, આ ઓફર બતાવી, અગર હું ન પણ બતાવવા આવ્યો હોત, તમે નોકરી કરો, ધંધો કરો, વેપાર કરો, વ્યવસાય કરો, ખેતી કરો કે કઈ ના કરો, તો એ વર્ષે 30,000 નો સામાન તો લાવવાના જ નહીં લાવવાના. તો આ 30,000 ના બદલામાં તમને આ દુકાન અને મોલ વાળાએ શું આપ્યું? દુકાનમાં પેલા કેલેન્ડરના દટ્ટા મળતા હતા, એ બંધ થઈ ગયા. મોલની અંદર જો તમે બેગ લીધા વગર જશો તો 15 થી 16 રૂપિયા બેગ ના આપવા પડશે, જ્યારે મોદી કેર તમને 7,500 રૂપિયાની ફ્રી પ્રોડક્ટ આપશે. 30,000 ના 7,500 એટલે ચોથો હિસ્સો થયો 25%. એ 25% સર તમે એડ કરી દો. 35% ઓલરેડી તમે લઈ લીધા છે, 25% એડ કરો તો કુલ કેટલા ટકા ડિસ્કાઉન્ટ થયું? 60%. સર 30,000 ના 60% ગણો તો વર્ષે 18,000 રૂપિયા નો પ્રોફિટ તમને રિટર્ન થાય. તો દુકાન બદલાય કે ના બદલાય? બદલાય. આ બદલાય શબ્દ આવ્યો, ઇટ મીન્સ ક્લોઝિંગ. ઇન લેંગ્વેજ ઓફ નેટવર્ક માર્કેટિંગ શું આવ્યું? ક્લોઝિંગ. સર આ તો વાત થઈ ગઈ, એનો મતલબ એ થયો કે આ બધી જ પ્રોડક્ટ તમને 40% ભાવમાં પડી, એનો મતલબ 75 ની ટૂથપેસ્ટ ના 40% ગણો તો 30 રૂપિયા થાય. 39 નો સાબુ તમને 16 રૂપિયામાં પડે, 550 નું ઘી 224 રૂપિયા કિલો પડે. સાહેબ 224 રૂપિયા કિલો તો આપણે ઘરે ગાય લાવીએ તોય ન પડે, રાઈટ? કોઈ પણ પ્રોડક્ટ આપણી ઉઠાઈ લો, તમને એવરેજ 50% ભાવમાં પડે. મતલબ ઇન્ડિયાની સૌથી બેસ્ટ પણ સૌથી ચીપેસ્ટ પ્રોડક્ટ છે આપણી, સૌથી સસ્તામાં સસ્તી પ્રોડક્ટ. અને સર આ જ પ્રોડક્ટ તમે વાપરતા હતા, અગર તમે રેકમેન્ડ કરો છો તો ઇન્કમ બી થાય છે. કેવી રીતે? તો ત્રીજા નંબરનો છે એક્સપેન્સ ટુ ઇન્કમ, ખર્ચમાંથી આવક. કેવી રીતે થાય? એ પણ એક સિમ્પલ કન્ઝ્યુમર પ્લાન છે. ફોર એક્ઝામ્પલ, તમે 2,000 રૂપિયાનો સામાન ક્યાંયથી પણ લાવો છો તો તમારા માટે ખર્ચ છે, પણ દુકાનવાળા માટે ઇન્કમ છે. કેમ? કારણ કે એની દુકાન છે. પણ અગર તમે મોદી કેરમાંથી સામાન પરચેસ કરો છો તો તમારી દુકાન છે. આપણી કંપનીઓ કે છે અગર તમે માની લો 2,000 રૂપિયાનો સામાન મોદી કેરમાંથી પરચેસ કર્યો તો પ્રથમ મહિનાનું ટર્નઓવર થયું 2,000. ઇટ્સ યોર ટર્નઓવર ઇન્સ્ટેડ ઓફ એક્સપેન્સ. આ તમારું ટર્નઓવર છે. તમને સારું લાગ્યું, તમે ડેમો જોયો, હા. પ્રોડક્ટ સારી લાગી, સારું. ઓફર સારી લાગી, બિલકુલ. શું તમે નહીં ઈચ્છો કે તમારા કાકા, મામા, માસી, મિત્રો, ભાઈઓ કે જે લોકો પૈસા ખર્ચીને કેમિકલ વાપરે છે ને એ બી વિદેશી, તો આ સ્વદેશી પ્રોડક્ટ વાપરે? બિલકુલ હા. તમારા રેકમેન્ડ કરવાથી ટર્નઓવર કેટલું થયું? 20,000 રૂપિયા. અગર આ 10 લોકોને સારું લાગ્યું, હમણાં 10 મિત્રોને કીધું તો 100 લોકો અગર 2,000 નો સામાન લે તો ત્રીજા મહિનાનું ટર્નઓવર કેટલા થયું? 2 લાખનું. અને અગર આ 100 લોકોને સારું લાગ્યું, અગર એ હમણાં 10 મિત્રોને કે 1000 લોકો અગર 2,000 નો સામાન વાપરે, ચોથા મહિનાનું ટર્નઓવર કેટલા થયું? 20 લાખનું. સર 4 મહિના પછી આપણે અટકીએ શું થઈ શકે? મેં હમણાં પ્લાનમાં બતાવ્યું કે આપણી કંપની ટર્નઓવરના 7 થી 22% દર મહિને આપે. આપણે ખાલી 7 થી 22% છોડી દઈએ, ખાલી 5% એક એવરેજ રેન્ડમ એક્ઝામ્પલ લઈને ચાલીએ. પ્રથમ મહિને 2,000 બિઝનેસ વોલ્યુમ લેખે આપણે 5% લેખે ગણીએ તો કેટલા રૂપિયા મળ્યા? 100 રૂપિયા. તો સર આજ સુધી આપણે ડીમાર્ટમાં 2,000 નો સામાન લીધો, બેંકમાં શું જમા થયું? કશું જ નહીં. બીજા મહિને આપણું ટર્નઓવર 20,000 નું થયું તો 5% લેખે કેટલા રૂપિયા મળશે? 1,000 રૂપિયા. ત્રીજા મહિને એમના પડોશીએ સામાન ખરીદ્યું, 2 લાખનું ટર્નઓવર, તો 5% લેખે કેટલા મળશે? 10,000 રૂપિયા. અને ચોથા મહિને આ ટર્નઓવર 20 લાખનું થયું તો 5% લેખે કેટલા મળશે? 1 લાખ રૂપિયા. સર 4 મહિના પછી જે સાબુ ખરેખર સારો છે એને સારો કહેવાના મેં 1 લાખ રૂપિયા બતાવ્યા. અગર 4 વર્ષે પણ સાબુ સારો છે એટલું બોલવાના 1 લાખ રૂપિયા મળતા હોય તો બોલાય કે ના બોલાય? બોલાય. સર ધેટ્સ ઇટ. ધીસ ઇઝ વોટ મોદી કેર. અને આ ક્લોઝ થાય એટલે સામેવાળા વ્યક્તિનો પહેલો જ પ્રશ્ન મળે કે આ સામાન મળે ક્યાં? પછી આપણે 2 જ વાક્યો બોલવાના. સર ઓપન અપ યોર ફોન, પ્લે સ્ટોર ખોલો, મોદી કેર લખો, રજીસ્ટર ઉપર ક્લિક કરો. ધેટ્સ ઇટ. ધીસ ઇઝ વોટ મોદી કેર. આ આખો પ્લાન કન્ઝ્યુમર પ્લાન છે સર. એક નવા વ્યક્તિને આટલેથી જ પ્લાન પૂરો થઈ જાય, કારણ કે ક્લોઝિંગ થઈ ગયું. હવે માણસ રજીસ્ટર્ડ કરે, પછી પ્રોડક્ટ લે અને પછી જયારે યુઝ કરે, અથવા તો પછી એને ટીમ બનાવે કે બિઝનેસ પ્લાન શીખવો છે. જેમ કે તમે પ્રોડક્ટ લઈ લીધી હવે બેઠા તો હવે બિઝનેસની વાત થાય. બાકી 99% કેસમાં આટલો જ પ્લાન પૂરો થઈ જાય. પ્રોડક્ટનો ડેમો, બજેટ અને એક્સપેન્સ ટુ ઇન્કમ. અહીંયા આપણે એવિડન્સ ની અંદર એક સપોર્ટ સિસ્ટમનો યુઝ કરીએ છીએ. આપણે અહીંયા આની પ્રૂફ માટે આપણી ટીમ ચેમ્પિયન આપણે એક બુક બનાવી છે, તો બુકનો યુઝ કરીએ છીએ. બરાબર કે સર આની અંદર આપણે આજ સુધી માર્કેટમાં એવું જોયું છે કે આ બધું કાગળ પર જોઈ શકાય, પણ શું ખરેખર હોય ખરું? તો આજે આપણે સર અહીંયા લાઈવ ચેક કરીએ. લાઈવ ચેક કરવા માટે આપણી પાસે અહીંયા એવિડન્સ પણ છે. બરાબર, કંપનીમાં હજારો એવિડન્સ છે. હું તમને અહીંયા 4-5 એક્ઝામ્પલ આપું. બરાબર, સૌથી પહેલું હું તમને એવિડન્સ આપવા, મારા મિત્ર છે મનીષભાઈ મોદી, ગવર્મેન્ટ સર્વન્ટ છે, પાર્ટ ટાઈમ જેમણે આ બિઝનેસ ચાલુ કર્યો હતો. જુલાઈ 2017માં પહેલા મહિને એમણે ચાલુ કર્યું. પ્રથમ મહિને એમના 109 રૂપિયા પોતાનો સામાન ખરીદ્યો. મેં તમને કેટલા બતાવ્યા? 100 રૂપિયા. બીજા મહિને એમણે એમના 2-4 પડોશીની વાત કરી, એમણે સામાન ખરીદ્યો, એમના 2100 રૂપિયા, મેં બતાવ્યા 1000 રૂપિયા. ત્રીજા મહિને એમને 21,000 આવ્યા, મેં 10,000 બતાવ્યા. ચોથા મહિને એમને 41,000 આવ્યા, મેં લાખ રૂપિયા બતાવ્યા. પણ સર 8મા મહિને 1,02,000 અને 18મા મહિને 1,72,000. સર અગર એક સરકારી કર્મચારી પાર્ટ ટાઈમ કામ કરીને જો 1,72,000 રૂપિયા 18મા મહિને કમાઈ શકતો હોય
તો આપણે તો 4 વર્ષે લાખ રૂપિયાની વાત થઈ છે, બરાબર. અગર માની લો કે તમે બિઝનેસમેન છો, જોબ કરો છો, પાર્ટ ટાઈમમાં કામ કરો છો અને તમારો ગ્રોથ ઝડપી કરવો છો, તમે નેટવર્ક ફિલ્ડથી રિલેટેડ છો, તમારે ઝડપી ગ્રોથ કરો તો તમારી પાસે બીજું એક્ઝામ્પલ છે, બરાબર. અમારું જ સ્ટેટમેન્ટ છે. મેં 2018 ચાલુ કર્યું. પ્રથમ મહિને 17,000, છઠ્ઠા મહિને 1 લાખ, સાતમા મહિને 1.5 લાખ, આઠમા મહિનાથી 1.5 લાખ અને સર તમે જુઓ છો 18મા મહિનાથી 2 લાખ, બરાબર. તો 20 મહિનાની ઇન્કમ 25.5 લાખ રૂપિયા. ના સિર્ફ પૈસા મળે છે, પૈસા સિવાય મજાની વાત એ છે કે સર આ કંપનીની અંદર 4 વ્હીલર લેવાના પણ કંપની કાર ફંડ આપે છે. આ છેલ્લા 14, 15, 16 મહિનાની અંદર મારી ટીમમાંથી 4 લોકો અહીંયા 7-7 લાખની ગાડી લઈ ચુક્યા છે, જે લોકો 1 લાખ પ્લસ ઇન્કમ બી લઈ રહ્યા છે. મારા અપલાઈન પણ ગાડી લઈ ચુક્યા છે. સિર્ફ કાર નથી મળતી સર, આની અંદર એવા લોકો છે કે જેને કંપની ફોરેન ટૂર આપે છે. આ લોકો એ લોકો છે કે જે અમારી ટીમમાંથી કંપની તરફથી જે ફોરેન ટૂર મળે છે મલેશિયાની, ગયા વર્ષે બેંકોકની હતી, દર વર્ષે એક નવો દેશ હોય, તેની ફ્રી ટૂર કંપની આપે છે. તે ફ્રી ટૂર બી ક્વોલિફાઈડ કરી ચુક્યા છે. તો કંપનીની અંદર કાર ફંડ પણ મળે છે, ટ્રાવેલ ફંડ મળે છે, હાઉસ ફંડ મળે છે. સક્સેસ પ્રોફાઇલની વાત કરો તો આમાં 2-4 પ્રોફાઇલ આપણે મૂકેલી છે. સૌથી પહેલા સુરેખા ભાર્ગવ, જે આ બિઝનેસની અંદર એક સૌથી મોટું નામ છે, ટોપ અર્નરમાં આવે છે મોદી કેરમાં. લગભગ સુરેખાબેનની મહિનાની ઇન્કમ 50 લાખ પ્લસની છે. વિજયાલક્ષ્મી, એક દૂધ સેલર, દૂધ વેચવાવાળા બેન કે જે લોકો અંગૂઠા છાપ છે, આજે મહિને 10 થી 12 લાખ કમાય છે. અલ્પેશ ગજ્જર, ગુજરાતની અંદર એક બહુ મોટું નામ છે, જીબીડી છે, 15 લાખ પ્લસ ઇન્કમ છે આ બિઝનેસમાં. 5 વર્ષ થયા એમના ફિલ્ડમાં. ફાલ્ગુની ત્રિવેદી, હાઉસવાઇફ, બરોડા. વિજય અગ્રવાલ, પાણીના પાઉચ વેચતો છોકરો, મહિને 3 લાખ. અક્ષી દત્તા, કોલેજ સ્ટુડન્ટ, મંથલી 8 લાખ રૂપિયા કમાય છે. આવા મોર દેન 1000 એક્ઝામ્પલ છે મોદી કેરની અંદર કે જે લોકો આ બિઝનેસમાં 5 લાખથી લઈ 50 લાખ રૂપિયા અર્ન કરે છે. નાઉ ઇટ્સ અપ ટુ યુ કે તમે આ બિઝનેસમાં કેટલા જવા માંગો છો. આ થઈ ગઈ સર આપણી બેસિક સ્ટાર્ટઅપ.